ધ મેઇન રોલ ઓફ સોલર રેડિયેશન ઇઝ ઇન, અલગ અલગ સાયકલ હોય, કાર્બન ચક્ર હોય, વોટર સાયકલ પાણી ચક્ર હોય, હાઇડ્રોજન સાયકલ હોય, નાઇટ્રોજન સાયકલ હોય, તો આ બધામાંથી સોલર રેડિયેશન સૂર્યપ્રકાશ સૂર્યઘાત એનો સૌથી મોટો રોલ કઈ સાયકલની અંદર રહેલો છે? કયા ચક્રની અંદર સોલર રેડિયેશન સૂર્યઘાત સૂર્યના પ્રકાશનો રોલ રહેલો છે? કાર્બન સાયકલમાં, વોટર સાયકલમાં, હાઇડ્રોજન સાયકલમાં કે નાઇટ્રોજન સાયકલમાં? વિચારીને કહો તો. ચલો, સૌથી મોટો રોલ જે છે એ વોટર સાયકલની અંદર રહેલો છે. કેમ? કારણ કે વોટર સાયકલ આપણે બહુ પહેલાં ભૂગોળની અંદર જોઈ ચૂક્યા છીએ કે વોટર સાયકલ શું છે, તો કે દરિયાનું પાણી છે, દરિયાના પાણી ગરમ થાય સૂર્યપ્રકાશથી, એની વરાળ બને, એની બાષ્પ બને, એ ઉપર જાય, વાદળા બનીને એમાંથી વરસાદ આવે. એટલે કે આ આખું એક સાયકલ છે. તો સોલર રેડિયેશનનો સૌથી મોટો રોલ વોટર સાયકલની અંદર રહેલો છે. બરાબર. ઇવેપોરેટિંગ બાષ્પીભવન ને એવું બધું થાય એના કારણે, બાષ્પ બને ને એ બધાના કારણે. હકીકતમાં એવું કહેવાય છે, અમુક લિજેન્ડ, જો કે આ સિદ્ધાંત જ છે કે તો શું વોટર સાયકલ શું કહે છે, આ એવી વસ્તુ છે કે પાણી જે છે, નવું પાણી ક્યારેય જન્મતું નથી અને નવું પાણી ક્યારેય મૃત્યુ પામતું નથી. પૃથ્વી ઉપર જેટલું પાણી છે ને એટલું ને એટલું પાણી રહે, એમાં એનો વધારો ઘટાડો ક્યારેય થઈ શકે નહીં. કઈ રીતે? તો કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલા જ પાણીનું બાષ્પ બનીને વાદળા બને એ બધું થાય અને પછી એટલું ને એટલું પાણી પાછું આવી જાય છે. સમજાણું કે ન સમજાણું? એટલે પાણીમાં ક્યારેય વધઘટ ને એવું બધું થાય નહીં. સમજાણું?